છેલ્લે ચલાયેલું બોલો. નર પ્રજનન તંત્ર પતી ગયું હતું. हाँ, पति मादा प्रजनन तंत्र है। ओके, तो શીશને છેલ્લે ચલાયેલું હતું નળાકાર અંગ. એમ પ્રશ્ન પૂછાય કે શીશનું ઉત્પાદન શેમાંથી થાય? આવો પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ આવવો જોઈએ પરાનુકંપી ચેતાતંત્ર. અને એવો પ્રશ્ન પૂછાય કે વીર્ય સ્ખલન એટલે કે વીર્ય બહાર નીકળવાની ક્રિયા માટે વીર્ય સ્ખલન માટે કયું ચેતાતંત્ર જવાબદાર છે? કે કોની અસર હેઠળ વીર્ય સ્ખલન થાય? તો અનુકંપી. ટૂંકમાં તમારી પાસે બે જવાબ આવ્યા. આ બંને ઓટો નર્વસ સિસ્ટમ કહેવાય, તમને ખબર છે. પરાનુકંપી કહીએ કે અનુકંપી કહીએ, બંને ઓટો નર્વસ સિસ્ટમ, સ્વયંવર્તી ચેતાતંત્રનો ભાગ. પણ પરાનુકંપીની અસર હેઠળ શીશ્નનું ઉત્પાદન થાય અને અનુકંપીની અસર હેઠળ વીર્ય સ્ખલનની ક્રિયા થાય. ઉત્પાદનનો મતલબ કે શીશ્નનું સ્થાન થાય એમ, બરાબર, પરાનુકંપીની અસર હેઠળ, અને અનુકંપીની અસર હેઠળ વીર્ય બહાર નીકળશે. હવે કેટલાક સજીવ એવા હોય, નોર્મલી માનવ કહીએ ને, માનવ, તો માનવના શીશ્નમાં અસ્થિ ના હોય. માનવ કહીએ, સ્પેશિયલ માનવની વાત કરીએ આપણે કે નરમાં, હો, માદમ તો હોય જ નહીં શીશ્ન. માનવ જે હોય એના શીશ્નની અંદર અસ્થિ ના હોય, અસ્થિ ગેરહાજર હોય, કાસ્થિ પણ ના હોય. પાછા અમુક તો કાસ્થિ લઈ આવે. અસ્થિ કાસ્થિ કશું ના હોય. તો તમે કહો પછી જે શીશ્ન કહીએ એકદમ કેમ આમ કડક હોય, એકદમ જેમ હાડકું હોય એ રીતે લાકડા જેવું થઈ જતું હોય, એનું કારણ શું? એનું કારણ એક જ છે કે એમાં રુધિર વાહિનીનો ભરાવો થાય એટલા માટે. અને બીજા એના સ્નાયુ એવા છે, એના સ્નાયુ વિશિષ્ટ પ્રકારના, જે આ જે સ્નાયુ આવેલા હોય શીશ્નની અંદર, સ્નાયુને નામ છે ક્રૂરા. આ સ્નાયુથી ઓળખાય છે, સ્પેશિયલ સ્નાયુ હોય છે જેમાં રુધિર વાહિનીઓ ભરાય એટલે એકદમ કડક થઈ જતા હશે, બરાબર. માનવના શીશ્નમાં અસ્થિ ના હોય, પણ બીજા કેટલાક સજીવો એવા છે, બીજા કેટલાક પ્રાણીઓ એવા છે, હા, સસ્તનમાં જ, તો એની શીશ્નમાં હાજર હોય. શીશ્નમાં અસ્થિ આવેલું હોય, બરાબર. અને જે શીશ્નમાં અસ્થિ હોય તેને શીશ્નની જગ્યાએ બેક્યુલમ તરીકે ઓળખાય. એને કહેવાશે બેક્યુલમ. અસ્થિ હાજર હોય તો, ના હોય તો ના કહેવાય. સિમ્પલ વસ્તુ છે ને, સમજ્યા? પ્રાણીના નામ તો બોલો કે જે શીશ્નમાં અસ્થિ આવતા એવા પ્રાણીના નામ. ઉદાહરણ તરીકે આ જે શીશ્નમાં અસ્થિ હોય બેક્યુલમ તરીકે ઓળખાય તેને શીશ્નાસ્થિ કહેવાય. ઉદાહરણ તરીકે વેલ. હવે તમને ખબર છે કે વેલ સસ્તનમાં આવે, ભલે માછલી એ, પણ એનો સમાવેશ સસ્તનમાં થાય. ચામાચીડિયું, હવે ચામાચીડિયું ભલે ઉડી શકે પણ છે સસ્તનમાં જ. ઉંદર સસ્તન કહેવાય. ઓપોસમ, આ હું ઉઠાઈ લાયા પાછા ઓપોસમ. ઓપોસમ એટલે એક અમેરિકન પ્રાણી છે કે જે કાંગારૂની જેમ કોથળી ધરાવે બચ્ચાના રાખવા માટે. અમેરિકન પ્રાણી છે, બરાબર. આ બધાની અંદર શીશ્નમાં અસ્થિ હોય. સમજી ગયા? વેરી ગુડ. અને આ સિવાય એક વિચિત્ર પ્રકારનું પ્રાણી જેનું નામ છે બેન્ડીકૂટ. નામ છે એવું, બેન્ડીકૂટ. આ બેન્ડીકૂટ પ્રાણી છે. પ્રાણીમાં દ્વિશાખી શીશ્ન આવેલું હોય, એટલે કે શીશ્ન બે સરુદ્રા, બે અલગ અલગ શીશ્ન જોવા મળતા હશે એની પાસે બેન્ડીકૂટમાં. ઓકે, તો આ બધી માથાકૂટ કરી આપણે શીશ્ન વિશેની બધી માહિતી, બધું નીટ સાથે જઈ રહ્યું છું, તમને પહેલા જ કહી રહ્યો છું, માટે બધું લખતા રહેજો.
માટે આ વાર લાગે, નહીં તો અત્યારે આપણે પાઠમાં ક્યાંય પહોંચી ગયા હોત. હવે માદા પ્રજનન તંત્રની શરૂઆત કરીશું. અહીં સુધીનું કમ્પ્લીટ પતી ગયું. હા, નર પ્રજનન તંત્ર માટેના કેટલાક અંતઃસ્ત્રાવો આવે પણ અત્યારે લેવાની જરૂર નથી. એનું કારણ છે કે આપણે એનસીઆરટીની ચોપડીમાં આપણે જ્યારે જનનકોષોનું નિર્માણ ભણીશું ને એમાં આપી જ દીધું એ લોકોએ. એટલે આપણે એનસીઆરટીમાં જઈને લઈ લઈશું. એટલે અલગથી આપણે લેતા નથી આના માટેના અંતઃસ્ત્રાવો. બરાબર. માદા પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર પતી ગયું. માદા પ્રજનન તંત્ર. હવે મારી વાત સાંભળી લો. ગયા વખતે મેં નર પ્રજનન તંત્રની આકૃતિ દોરી હતી. પૂછાતી તો નથી પણ તો બી આપણે તૈયારી રાખવાની, એક બે વખત દોરવાની, જેથી પરીક્ષામાં તકલીફ પડે નહીં. બરાબર. માટે તૈયારી રાખવાની. અને માદા પ્રજનન તંત્રની તમારી ચોપડીમાં જે આકૃતિ આપી છે એ તો ફરજિયાત દોરતા શીખી જ જવાની. પૂછાય જ. બોર્ડમાં 2-3 વખત પૂછાઈ ગયેલું છે. બરાબર. એટલા માટે દોરવાનું જ. હું પણ દોરીશ, ચિંતા ના કરશો. મેં તમને પહેલા જ કીધું, જેટલી આકૃતિ દોરું એટલી બધી તમારે પ્રેક્ટિસ કરવાની કરે. હું ના દોરું નહીં દોરવાની. મતલબ સમજી લેવાનું કે આકૃતિ દોરવાની તો ના પૂછાય, પરંતુ દોરી નાખેલી હોય, નામ બામ લખવાની વાર્તા કરે. બરાબર. માટે નર પ્રજનન તંત્રની આકૃતિ મેં દોરી હતી તો તમારે દોરવી પડશે. ઓકે. અને એ મેં તમને ફોટા મોકલી દીધા છે. અને તમારે જોવું હોય કે રીતે દોરાય તો ફરીથી તમે વિડીયોમાં પણ પાછું જઈને જોઈ શકો છો. જેટલી વખત જોયું એટલી વખત જોઈ શકો છો. બરાબર. માદા પ્રજનન તંત્રની શરૂઆત કરીએ આપણે. તો માદા પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થાય? તો એક જોડ અંડપિંડ. તમને નામ બધાના આવડે જ છે. એક જોડ અંડવાહિની, એક જોડ અંડવાહિની, નામ બોલી રહ્યા છીએ આપણે. પછી ગર્ભાશય. ભાઈ ગર્ભાશય એક જ હોય, બે જોડ જોડ લઈને ના આવતા પાછા. ગર્ભાશય આવેલું હોય. એના પછી ગ્રીવા આવે, એના પછી યોની માર્ગ આવે, અને પછી બાહ્ય જનનાંગો આવશે. બાહ્ય જનનાંગ. ગો બહુ વચન બોલ્યા આપણે. બાહ્ય જનનાંગો અથવા આને વુલ્વા કહેવાય. યાદ રાખજો, વુલ્વા. અથવા એને બીજું નામ બાહ્ય જનનાંગો અથવા વુલ્વા અથવા પ્યુડેન્ડમ. પ્યુડેન્ડમ આ રીતે પણ ઓળખાય. બાહ્ય જનનાંગો 3 નામ બોલીશું. આ બધા એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, યોની માર્ગ, બાહ્ય જનનાંગો એટલે કે વુલ્વા કહેવાય અથવા પ્યુડેન્ડમ કહેવાય. આ સિવાય સ્તનગ્રંથિનો સમાવેશ પણ માદા પ્રજનન અંગમાં થાય છે. માદા પ્રજનન તંત્રની અંદર સ્તનગ્રંથિઓ પણ જોવા મળશે. સ્તનગ્રંથિ સસ્તનનું એક લાક્ષણિક કહેવાય, લાક્ષણિકતા છે. પણ નરમાં હોય, માદામાં પણ હોય, બંનેમાં હોય. પણ નરમાં કેવું હોય? નિષ્ક્રિય હોય અને માદામાં સક્રિય હોય. ફરક આટલો હોય. બાકી બંને સજીવોની અંદર, બંને જાતિઓમાં સ્તનગ્રંથિ તો હાજર જ હોય. ઓકે, શરૂ કરીએ આપણે. આપણે વાત કરીએ છીએ કે એક જોડ અંડપિંડ. બરાબર. અહીંયા ધ્યાન રાખજો. જો કે આવું મારે કહેવાની જરૂર જ નહીં આની અંદર. તો આ ચેપ્ટરમાં તો બધા ધ્યાન અહીંયા જ હોય છે. ખાલી બીજા બધા ચેપ્ટરોમાં તમારા ધ્યાન ભટકી જાય. અંડપિંડ. અંડપિંડ જે કહીએ ને આપણે, એ ઉદર ગુહામાં આવેલા હોય, પેટમાં હોય. વૃષણકોથળીમાં જેમ શુક્રપિંડ આવ્યા હતા એમ આની અંદર શુક્રપિંડમાં ના, એટલે કે વૃષણકોથળી ના હોય એના માટે. આ પેટમાં જ આવેલા હોય. ઉદર ગુહા. ઉદર ગુહાનો મતલબ પેટ. પેટ હોય ને એની નીચેના ભાગે પેઢું કહીએ આપણે. બસ એ પેઢામાં પણ કહેવાય તો ઉદર ગુહા. જેમ ઉદર ગુહામાં સ્થિત રેલે જગ્યા ઓવેરિયન ફોસા. યાદ રાખજો. જે પેઢાનો ભાગ છે ને એમાં આવેલું હોય. ઓવેરિયન ફોસા એક જગ્યા છે પેટની અંદર આવેલી. એની અંદર અંડપિંડ આવેલા હોય. અંડપિંડ ઓવેરિયમ ફોસામાં આવેલા. ઓવેરિયમ ફોસા પેટની અંદર આવેલું હોય, ઉદર ગુહામાં આવેલું. બરાબર. અને દરેક અંડપિંડ બંધથી જોડાઈ ગયેલા હોય. ઓકે. આ અંડપિંડ જે કહીએ આપણે, કદ અને આકાર કેવો હોય એનો? તો કદ આકાર બદામ જેવો છે. બદામ બદામ બધા જેવો છે. એક્ઝેક્ટ બદામ જેવા છે આકાર. એમ આકાર કઉ છું. બદામ લખીને ના આવતા પરીક્ષામાં. બરાબર. અને 3 સેન્ટીમીટર લંબાઈ. એક્ઝેક્ટ હું કહી રહ્યો છું કે ભાઈ 3 સેન્ટીમીટર લંબાઈ
2 સેન્ટીમીટર એની પહોળાઈ અને 1 સેન્ટીમીટર એની જાડાઈ છે. કોની? અંડપિંડની વાત ચાલી રહી છે. આપણા ચોપડી વાળાએ તો શું કીધું છે કે 3 થી 4 બધું આવી ગયું અંદર, પહોળાઈ ધરાવે છે, બસ પૂરું. એક્ઝેક્ટ કીધું આપણે કે 3 સેન્ટીમીટર લંબાઈ, 2 સેન્ટીમીટર પહોળાઈ, 1 સેન્ટીમીટર જાડાઈ જેવી જોવા મળતી હશે. નિતંબ ગુહાની ઉપર ગર્ભાશયની બંને બાજુએ અસ્થિબંધથી જોડાયેલા હોય છે. ખાસ યાદ રાખજો. નિતંબ ગુહા ખબર છે તમને શું કહેવાય? કારણ કે આપણે ભણાયેલું હતું કંકાલ તંત્રમાં. નિતંબ ગુહાની ઉપર ગર્ભાશય કહીએ આપણે, ની બંને બાજુ એક એક હોય. ઓકે, સાંભળો. એ અહીંયા આવેલા છે. આ રીતે ગોઠવાઈ ગયેલા હોય છે. અને અહીંયા આ રીતે અંડવાહિની નીવા પાયેલો હોય, આ રીતે જોડાયેલું હોય. આ ગર્ભાશય છે, બરાબર. અને આ છે ને અંડપિંડ છે બંને બાજુના. અને અહીંયા આ પાતળી દિવાલ ના જાડી હોય, પણ મેં ખાલી પાતળી દોરેલી છે, એમ ખાલી આ રીતે જોડાયેલા હોય. અસ્થિબંધ સ્નાયુબંધ કે એનાથી જોડાઈ ગયેલા હશે. તો આ અંડપિંડ જે છે બંને બાજુએ જુઓ તો ગર્ભાશયની બંને બાજુએ એક એક ગોઠવાઈ ગયેલા છે, એમ કીધું આપણે, બરાબર. આ અંડપિંડ જે હોય, એ અંડપિંડની જ વાત ચાલી રહી છે આપણે. અંડપિંડની અંદર તમને ચોપડીમાં લખ્યું કે બહારના ભાગે પરિધ વિસ્તાર હોય, અંદરના ભાગે આધારક હોય. હું તમને કહી દઉં કે ભાઈ આના 3 પ્રકારના ભાગો જોવા મળતા હશે અંડપિંડની અંદર. એક આવશે જનન અધિચ્છદ, નામ યાદ રાખી લેજો, જનન અધિચ્છદ. એક આ વિસ્તાર જોવા મળશે કે જે નામ પ્રમાણેના જ ગુણ છે, સાદી ઘનાકાર અધિચ્છદીય પેશીનું બનેલું હોય. ઘનાકાર અધિચ્છદીય પેશીનું બનેલું છે જનન અધિચ્છદ, બરાબર. એની નીચે ટ્યુનિકા આલ્બુજેનિયા. હવે આ તો શબ્દ આપણે બોલ્યા હતા પેલા શુક્રપિંડની અંદર પણ, યાદ કરો. ટ્યુનિકા આલ્બુજેનિયા. આ સફેદ રંગની છે, આ પેશી, સ્નાયુ પેશી, બરાબર. જે જનન અધિચ્છદની એક્ઝેક્ટ પાછળ આવેલી હોય અને કોલેજન તંતુની બનેલી હોય. એ સંયોજક પેશીનું આવરણ ધરાવશે ટ્યુનિકા આલ્બુજેનિયા. અને ટ્યુનિકા આલ્બુજેનિયા જે કહીએ એની આજુબાજુ, એની નીચે, એની નીચેના ભાગે એક સંયોજક પેશીનો સ્તર આવેલો હોય જેને કહેવાશે આધારક. એના આધારક તરીકે ઓળખાય, બરાબર. તો આ આધારકમાંથી અંડપુટિકાઓનો વિકાસ થાય. આ જે આધારક કહીએ એમાંથી પુટિકાઓનો સમાવેશ થશે. પુટિકાઓ શું છે, એમાંથી કઈ રીતે ગ્રાફિયમ પુટિકા, કોર્પસ લ્યુટિયમ બધું બનતું હશે, એ બધી વાત હજુ વાર છે, પાછળ આવશે. પણ યાદ રાખો, આધારક હશે એમાંથી પુટિકા. પુટિકા એટલે અંડકોષનું નિર્માણ એમાંથી થવાનું છે, બરાબર. એટલે શું મેં ચેટિંગ કરો એટલે ભણતી વખતે મારા બેટા 300 મેસેજ આવી ગયા છે. તું જવાનો છું કેટલા વાગે? એટલે અહીંયા ધ્યાન આપો ને, આરો આખા ગામના દેખાય છે ચેટિંગ કરો છો. ત્રાસ તો તમારા લોકોને. બરોબર, એટલે હું થયું આ પછી શોનું ચેટિંગ કરો છો? સ્કૂલમાં જવાનું?
આજે સ્કૂલમાં જશો ને તો કદાચ તમને ચેપ્ટર 10 નું છે ને નીટનું પેમ્ફલેટ આપી દેશે, કોષ વિભાજન અને કોષ ચક્ર વાળું. ઓકે, અંડપિંડમાં 3 સ્તરો હોય: જનન અધિચ્છદીય, ટ્યુનિકા અલ્બુજિનિયા અને આધારક. જનન અધિચ્છદીય ઘનાકાર અધિચ્છદ પેશીનું બનેલું હોય, ટ્યુનિકા અલ્બુજિનિયા કોલેજન તંતુનું બનેલું હોય અને આધારક એ પણ સંયોજક પેશીનો સ્તર છે અને એમાંથી પુટિકાઓના નિર્માણની શરૂઆત થાય છે. બરાબર. તો આપણે ફક્ત ને ફક્ત માહિતી કોની આપી? અંડપિંડની. આની જ માહિતી આપી રહ્યા છીએ. હવે અંડપિંડ જે હશે એની બંને બાજુ તમે ધ્યાનથી જુઓ, આ 10 સેન્ટીમીટર લાંબી એક નળી આવેલી હોય બંને બાજુએ, માટે આપણે એક જોડ બોલાતા, આને કહેવાશે અંડવાહિની. બરાબર, અંડવાહિની. હવે આપણે માહિતી લઈશું અંડવાહિનીનું. તમારે થોડી બધી લાઈન માહિતીઓ આપેલી જ છે. અંડવાહિની આ છે અંડવાહિની. અહીંથી લઈને અહીં સુધીનો બધો સમગ્ર વિસ્તાર, બે બાજુની 2 અંડવાહિનીઓ જ્યાં પસાર થાય. બરાબર. બંને બાજુની અંડવાહિની ગર્ભાશયમાં ખુલે, એટલે કે બંને બાજુની અંડવાહિની ગર્ભાશય બનાવતી હોય. આ જે પહોળો ભાગ તમે જોઈ રહ્યા છો એ આ બધો પહોળો ભાગ આ રીતે, આને અંડવાહિની નિવાપ કહેવાય. આ બધું અંડવાહિની નિવાપ છે. અને આ અંડવાહિની નિવાપ જે હોય ને એનો આગળનો છેડો તમને કીધું આપણે આ રીતે હોય, પહોળો હોય અને આ રીતે આંગળી જેવા પ્રવર્તો ધરાવશે. આ રીતે જોવા મળે, પહોળો ભાગ હોય. બરાબર. અને જે આંગળી જેવા પ્રવર્તો દેખાય છે ને તેને ફિમ્બ્રી કહેવાય. ફિમ્બ્રી. આ પહોળો ભાગ અંડવાહિની નિવાપ અને પછી અંડવાહિની શરૂઆત થાય. ફેલોપિયન ટ્યુબ તરીકે ઓળખાય, ફેલોપિયન નલિકા તરીકે ઓળખાય. બરાબર. અને આ અંડવાહિનીનો ઉત્પાદન થાય મુલેરિયન ડક્ટમાંથી. આ શબ્દ આગળ આવી ગયો હતો, મુલેરિયન ડક્ટ. યાદ છે? શેમાં આવ્યું હતું મુલેરિયન ડક્ટ? હું બોલ્યો તો આગળ? નહીં ખબર. મારા બેટા કશું કરતા નહીં, ખાલી હું એકલો ભણાય કરું છું. કોઈને નહીં ખબર? શુક્રાશય કહીએ ને આપણે, શુક્રવાહિની અધિવેશન નલિકાઓ, એની અંદરથી ઉત્પન્ન થતી રચનાઓ મુલેરિયન ડક્ટ, એમાં પણ બોલાતા આપણે. બરાબર. પણ થોડુંક સુધારવું પડશે. હવે એનસીઆરટીમાં નવું જે અપડેટ આવ્યું છે ને એમાં મુલેરિયન ડક્ટ કાઢી નાખ્યું છે અને એમાં એને વુલ્ફિયન નલિકા શબ્દ લખેલો છે. શુક્રાશય. પ્રશ્ન પૂછાય કે શુક્રાશય શેમાંથી ઉત્પન્ન થાય? તો વુલ્ફિયન નલિકામાંથી. સુધાર્યું એ લોકોએ, એટલે મેં તમને અપડેટ આપ્યું. એનસીઆરટીમાં દર વખતે અપડેટ આવતું હોય સુધારા વધારા. બરાબર. તો મુલેરિયન ડક્ટ એ લોકો એવું કહે છે કે ભાઈ સ્ત્રીઓની અંદર જ હોય અને આ મુલેરિયન ડક્ટ હોય ને, આ ગ્રંથિ હોય, આ સ્નાયુ હોય ને, એની અંદરથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ને, એ અંતઃસ્ત્રાવો શું કરે? નરને માદામાં રૂપાંતર થતા અટકાવવાનું કામ કરે. કેમ કે મુલેરિયન સ્પેશિયલ માદા માટે જવાબદાર છે. આ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હશે ને એ માદા જનન તંત્રનો વિકાસ કરે. હું શું બોલું ધ્યાનથી સાંભળો. મુલેરિયન હોય ને એમાંથી ઉત્પન્ન થતો મુલેરિયન અંતઃસ્ત્રાવ માદાનો વિકાસ કરશે, માદા પ્રજનન તંત્રનો વિકાસ કરે. માટે નરની અંદર એનો વિકાસ અટકાવવો પડે, એટલે ત્યાં વુલ્ફિયન નલિકાઓનો સમાવેશ કર્યો છે. બરાબર. લેક્ચર ભરો છો કે ઊંઘી ગયા બધા? ભરીએ છીએ. કેમ આમ ઢીલા થઈ ગયા છો? આમ ઈચ્છા નહીં લાગતી તમને કઈ ભરવાની લેક્ચર બાક્ચર? હે ને? છે જ કંટાળો આવે? ઈચ્છા. ના ના કંટાળો આવતો લાગે છે. ના, નહીં આવતો કંટાળો. ઓકે, ચલો જવા દો. તો આગળ વધીએ. કેમ કે રોજ રોજ લેક્ચરો ભરવાના એટલે હવે કંટાળો આવે. અને બી કલાકના લેક્ચરો હતા એટલે ગોળા થઈ જવાય. હવે તો પેલું સારું હતું, સ્કૂલમાં તો મજા આવતી હતી, 10-15 મિનિટ વાતો કરવા એમ મળતી હતી. આપણે તો આપણે હમણાં જ કીધું કે અંડવાહિની મુલેરિયન ડક્ટમાંથી ઉત્પન્ન થાય 10 થી 12 સેન્ટીમીટર લાંબી નળી છે. બરાબર. બંને બાજુની અંડવાહિની જે હશે એ ગર્ભાશય સુધી લંબાય, જેના ગર્ભાશય નળી તરીકે પણ ઓળખાય. ખાસ યાદ રાખજો, અંડવાહિનીનું બીજું નામ ગર્ભાશય નળી પણ કહેવાય. કેમ ગર્ભાશય નળી કીધું? કારણ કે બંને બાજુની અંડવાહિની આમ લંબાય અને ગર્ભાશયની અંદર ખુલતી હશે ને, માટે ગર્ભાશય નળી તરીકે ઓળખાય છે. બરાબર. આ સિવાય એનો પહોળો ભાગ હોય, અંડવાહિનીનો પહોળો ભાગ, એનું નામ પાડ્યું આપણે નિવાપ. એકલું નિવાપ લખીને ના આવતા, અંડવાહિની નિવાપ એવો શબ્દ બોલાય. નિવાપ એટલે ગરણી.
પહોળો ભાગને અંડવાહિની નિમાપ તરીકે ઓળખાય અને આ નિમાપ વાળા ભાગની અંદર આંગળી જેવા પ્રવર્ધો હોય તેને કહેવાય ફિમ્બ્રી. અને આ ફિમ્બ્રીનું કાર્ય અંડકોષ જે મુક્ત થતા હશે એ અંડકોષને ગ્રહણ કરવાનું, પકડવાનું, કેચઅપ કરવાના. બરાબર. જો અહીંયાથી અંડકોષ મુક્ત થાય તો એ અંડકોષ સીધે સીધો આની અંદર પડશે. તો એ અંડકોષને પકડવાનું કામ કોણ કરતું હશે? આંગળી જેવા પ્રવર્ધો, જેના આપણે નામ પડ્યું હતું ફિમ્બ્રી. બરાબર. ફિમ્બ્રી તરીકે ઓળખાય. પક્ષમાં જ એક પ્રકારના નાના કે જે સતત હલનચલન કર્યા કરતા હશે. એ પહોળા ભાગમાં આવેલા અંડવાહિની નિમાપના પહોળા ભાગમાં જોવા મળતા હશે. બરાબર. હવે અંડવાહિની નિમાપ કહીએ એના પછીનો જે બધો ભાગ આવતો હોય તેને તુંબિકાથી ઓળખાય. યાદ રાખો, હું શબ્દ બોલી રહ્યો છું તમારા માટે પહેલી વખત આ બધા શબ્દો આવી રહ્યા છે. તુંબિકા. તુંબિકા એટલે પહોળો ભાગ. ખાસ યાદ રાખજો, પહોળો ભાગ. અંડવાહિનીનો પહોળો ભાગ. અંડવાહિનીમાં બે ભાગ હોય, એક પહોળો ભાગ અને એક સાંકડો ભાગ. જે અંડવાહિનીનો પહોળો ભાગ હોય એને તુંબિકા કહેવાય અને જે સાંકડો ભાગ હોય એને કહેવાય ઇથમસ. મોસ્ટ એમપી એને કહેવાશે ઇથમસ તરીકે ઓળખાય. અને આ તુંબિકા હોય ને એમાં ફલનની ક્રિયા થાય. ફલનની ક્રિયા એટલે શુક્રકોષ અંડકોષ જે હશે એ અહીંયા ભેગા થતા હશે. બરાબર. અને ઇથમસ એનું સાંકડું પુરાણ ધરાવે છે અને તરત જ પછી ઇથમસ પછી તરત જ ગર્ભાશય આવી જતું હોય. ગર્ભાશય જોવા મળતું હશે. હવે હું તમને બતાવું જો કેવી રીતે કહું છું. આ અંડવાહિની છે. બરાબર. તો આ બધો અહીંયા પહોળો ભાગ આવે. અહીંયા આ ભાગ આખો આમ પહોળો હોય આ રીતે, અને પછી આ નળી છે ને આમ ધીમે 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 આમ સાંકડી થતી જાય આ રીતે, અને આ રીતે ઉતરી જશે. આ રીતે આવે. બંને બાજુની નળીઓ આમ ધીમે ધીમે કેવી થાય? સાંકડી થતી જાય એમ, અને પછી આ રીતે ઉતરી આવશે ગર્ભાશયની અંદર. બરાબર. તો આ જે ભાગ આવ્યો ને સાંકડો ભાગ એને કહેવાય ઇથમસ, અને આ જે પહોળો ભાગ આવે એને કહેવાય તુંબિકા. નામ યાદ રાખજો. ધીસ ઇઝ અ ફિમ્બ્રી. અંડવાહિની નિમાપ, અંડવાહિની કાં તો ગર્ભાશય નળી, એના પહોળા ભાગના તુંબિકા, સાંકડા ભાગના ઇથમસ. બંને બાજુના ઇથમસ વાળો ભાગ પછી ગર્ભાશયમાં ખુલે. હું જે બોલી રહ્યો છું એને બરાબર ધ્યાનથી સાંભળો. માદા પ્રજનન તંત્ર જટિલ છે નર પ્રજનન તંત્ર કરતા. નર પ્રજનન તંત્ર સરળ છે, ફટાફટ પતી ગયું હતું, કે માથાકૂટ જ નથી આવી. જેનામાં તો 70 પ્રકારના તો નામ આયા. બરાબર. માટે જટિલ છે આ રચનાઓ અને બરાબર ધ્યાન રાખવું પડશે, કેમ કે વારંવાર આ શબ્દો આવવાના છે. ઇથમસ, તુંબિકાઓ શબ્દ આયા કરશે. તો શું એ ચોપડીમાં આપણે આકૃતિ જોવા આવીશું વારે ઘડીએ? બરાબર. એટલે ધ્યાનથી સાંભળો. હા, સરસ. ચલો, ખબર પડી ગઈ. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો તો પૂછતા રહેજો. આડાવડા ના પૂછતા હારાઓ. અહીં જાહેરમાં જે કાંઈ મંડી ના પડતા. વ્યવસ્થિત પ્રશ્નો. આમ મને તમને બંનેના શોભન એવા. બરાબર. ચલો આગળ જોઈએ. મને ખબર તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હશે, પણ અત્યારે થોડીક વાર માટે દબાઈ રાખજો. બરાબર. અને જ્યારે આપણે રૂબરૂ પ્રાઇવેટ મળીશું એકબીજાના પ્રત્યક્ષ, ત્યારે જે હોય તમે મને પૂછી શકો છો. પણ અત્યારે કોઈ માથાકૂટ ના કરતા. તમારે કોઈ પૂછવા હોય ચોપડીને લગતા કોઈ પ્રશ્ન તો મને પૂછી શકો છો. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે બંને બાજુની અંડવાહિની. કીધું આપણે ગર્ભાશયમાં ખુલે. આને કહેવાય કુક. એવું તમે નામ સાંભળ્યું છે. બરાબર. ગર્ભાશયનું સ્થાન એક્ઝેક્ટ કયું તો મૂત્રાશય અને મળાશયની વચ્ચે ગોઠવાયેલું હોય શરીરની અંદર. એમ આકાર કેવો હોય? આકાર તો ઊંધા નાસપતિ આકારનો. ઊંધા નાસપતિ. પતિ ઊંધો થઈને નાહી જાય એમ નહીં, ઊંધા નાસપતિ આકારનો. નાસપતિનો મતલબ ખબર તમને લોકોને? નાસપતિ એટલે કયું ફળ થાય? જમરૂખ જ. જમરૂખ જેવું નહીં, જમરૂખ જ. જમરૂખ જ કહેવાય. બબુ પોચા નહીં કહેતા આપણે? બબુ પોચા, બસ એના જેવું. ઊંધું ત્રિકોણ કહેવાય. બરાબર. ઊંધા ત્રિકોણ આકાર પણ કહેવાય. એનો આકાર કેવો તો ઊંધો ત્રિકોણ પણ કહેવાય. જો કે ગીલી આકૃતિ આપણી આ છે. તો આ ભાગ તમે જુઓ. આ ભાગ આમ, પછી આ રીતે પહોળો, આ રીતે, અને પછી અહીં સાંકડો થાય. જુઓ આ ભાગ અહીં સાંકડો થયો તો ઊંધો ત્રિકોણ બન્યો. આ રીતે ઊંધો ત્રિકોણ બને છે. બરાબર. અથવા તો નાસપતિ પણ કહેવાય. બહુ પોચા. બહુ પોચા કે જમરૂખ ઊંધું મૂકે તો ઉપર પહોળું આવે અને નીચે સાંકડો ભાગ આવે. ખબર છે ને?
હા સર. હા સર. આ રીતે હોય જમરૂખ. જો જમરૂખ આ રીતે હોય, બહુ પોચા કહીએ ને આપણે એરિયા. તો પહોળો ભાગ ઉપર હોય ને આ નીચેનો ભાગ, માટે ઊંધો કીધું. આ મૂકીએ તો જમરૂખ સીધું થઈ જાય. આ સીધું જમરૂખ, આ જમરૂખ સીધું થઈ ગયું. હવે આને ઊંધું કરી દો એટલે આપણે ગર્ભાશય બની જાય. બરાબર. તો આપણે કીધું કે ઊંધા નાસપતિ આકારનું છે. બીજી મહત્વની વસ્તુ કે આ જે ગર્ભાશય હોય એ જાડી સ્નાયુમય દિવાલ ધરાવે અને નિતંબની દિવાલ સાથે અસ્થિબંધથી જોડાઈ જાય. ખાસ યાદ રાખજો, અસ્થિબંધનો મતલબ હવે તમને બધાને ખબર જ છે. બરાબર, એનાથી જોડાઈ ગયેલું હશે. કુખ તરીકે ઓળખાય, એ પણ ખાસ એમસીક્યુ તરીકે યાદ રાખજો. ગર્ભાશય યોનિ માર્ગ જે કહીએ એની અંદર સાંકડી ભાગથી ખુલે. તો આ જે ભાગ છે ને બધો સાંકડો ભાગ છે, તો આને ગ્રીવા તરીકે ઓળખાય. માટે મેં છે ને આમ થઈને આમ દર્શાવ્યું છે. જુઓ, બરાબર. તો આ સાંકડો ભાગ છે એને ગ્રીવા કહેવાય. ગ્રીવા. આ બધું કહેવાય ગ્રીવા નળી. ગ્રીવા નળી. અને પછી અહીંથી આ બધો આવશે વિસ્તાર યોનિ માર્ગ. યોનિ માર્ગ તરીકે ઓળખાય આ રીતે. બરાબર. ચોપડીમાં આકૃતિ આપી છે એટલે તમને ખબર પડી જ જશે કે એની અંદર કેવી રીતે કોણ શું લખેલું છે. ચોપડીની આકૃતિ પણ જોતા રહેવાની છે. ઓકે, આપણે વાત શું કરતા હતા કે ભાઈ ગર્ભાશય યોનિ માર્ગની સાંકડી ગ્રીવા જે હશે એના દ્વારા ગ્રીવા નળીમાં ખુલતું હશે. અને ગ્રીવા નળી યોનિ માર્ગ સાથે જોડાઈ જાય. એક મિનિટ, હું ચોપડી મેં લીધી નહીં આવે. આ આકૃતિ છે આપણી. દેખાય છે ને બરાબર? હા સર. બ્લડ ની થઈ ગયું ને? હા. તો આ છે ને ઊંધો ત્રિકોણ દેખાય. ઊંધો ત્રિકોણ આખો ગર્ભાશયનો ફર્સ્ટ ક્લાસ. હા. કાં તો પછી નાસપતિ આકાર કહેવાય, ઊંધા નાસપતિ આકારનો. હવે આ છે ગ્રીવા. જોઈ લો, તમને ચોખ્ખું શબ્દ લખ્યું છે ગ્રીવા. આ ગર્ભાશયનું મુખ છે ને, આ મારી પેનનો નોબ છે ને એ રહ્યો. આ ગર્ભાશયનું મુખ છે ને સાંકડું છે, માટે એને ગ્રીવા કહેવાય. વચ્ચેનો આ બધો ભાગ ગ્રીવા નળી કહેવાય. એ પણ લખેલું છે. હવે આ ગ્રીવા નલિકા અને યોનિ માર્ગ આ બધું ભેગું થઈ જાય એટલે એને જન્મ નળી કહેવાય. હું શું બોલું છું ધ્યાનથી સાંભળો. યોનિ માર્ગ સાથે જ્યારે આ ગ્રીવા નળી ભેગી થઈ જાય એટલે એનું કોમન નામ આ ગ્રીવા નળી પ્લસ યોનિ માર્ગ બધું ભેગું થઈ જાય એટલે એને જન્મ નળી કહેવાય. કેમ કે બચ્ચું જે હશે અહીંથી બહાર આવવાનું છે. બરાબર. બર્થ એનો અહીંથી થવાનો છે, માટે અહીંથી આના બર્થ કેનાલ કહેવાય. આખી બર્થ કેનાલ તરીકે ઓળખાય. સમજી ગયા છો? અને તમે જુઓ તુંબિકા ક્યાં શબ્દ લખેલો છે? આ પહોળો ભાગ તુંબિકા છે અને આ સાંકડો ભાગને ઇથમસ કહેવાય. શુક્રકોષો અહીંથી આમ આવતા હશે, દોડતા 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 અહીંયા આવે ને, અહીંયા અંડકોષ અહીં સુધી જ આવે, તુંબિકા સુધી. ઇથમસ તુંબિકા જોડાણ જે આવે ને ત્યાં અટકી જાય અને ત્યાં ફલનની ક્રિયા જોવા મળશે. બરાબર. ચલો આગળ જોઈએ. હવે મોસ્ટ આઈએમપી શબ્દ બોલી રહ્યો છું, ધ્યાનથી સાંભળતા જજો. ગર્ભાશય કહીએ આપણે, એના 3 સ્તર હોય. ગર્ભાશયના 3 સ્તર. બરાબર. એમાં સૌથી બહારનું સ્તર કહેવાય, સૌથી બહારનું સ્તર એને પેરીમેટ્રિયમ કહેવાય. આ શબ્દો યાદ રાખવાના છે, ખાસ યાદ રાખવાના. બહારનું સ્તર, સૌથી બહારનું સ્તર એને કહેવાશે પેરીમેટ્રિયમ. વચ્ચેનું સ્તર, મધ્ય સ્તર જે કહીએ એને કહેવાય માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ મધ્ય સ્તર કહેવાય. બરાબર. અને સૌથી અંદરનું સ્તર એને કહેવાય એન્ડોમેટ્રિયમ. ગર્ભાશયની સૌથી અંદરનું સ્તર. આવા 3 સ્તરો હોય. સૌથી બહાર પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ. વાત કરીએ આપણે એન્ડોમેટ્રિયમ, સૌથી અંદરના સ્તરની વાત કરીએ આપણે. તો સૌથી અંદરનું સ્તર, અને જો ફલન થયું, ફલનની ક્રિયા થાય એટલે કે યુગ્મન જ બન્યો અને ગર્ભનું સ્થાપન કરવાનું હોય તો ત્યાં થશે. જો આકૃતિની અંદર તમારા ચોપડીમાં એન્ડોમેટ્રિયમ ક્યાં તીર માર્યું છે? અહીંયા. વચ્ચેના ભાગે માયોમેટ્રિયમ અને સૌથી બહારના ભાગે પેરીમેટ્રિયમ. સરસ મજાનું તીર મારેલું છે. 3 અલગ અલગ સ્તર દેખાય જ છે આપણને. તો સૌથી અંદરનું સ્તર જેને એન્ડોમેટ્રિયમ કહેવાય. જો ફલન થયું, ફલન અહીંયા થયું, ઇથમસ તુંબિકા જોડાણ સ્થાને ફલન થયું, ત્યાંથી ફલન થી યુગ્મન ગબડતો અહીંયા આવ્યો અને અહીંયા આવીને એનું સ્થાપન થાય. તો યાદ રાખો એન્ડોમેટ્રિયમની દિવાલોમાં તેનું સ્થાપન થશે.
બરાબર. અને પછી એનો આગળ વિકાસ થાય ગર્ભનો. અને તમે કોઈક છોકરીઓ કુંવારી હોય, પ્રજનન ક્રિયા ના થઈ હોય તો શુક્રકોષ ક્યાંથી આવે તો ફલન ના થાય, તો ફલન ના થયું હોય તો કઈ નહીં, દર 28 દિવસે આ એન્ડોમેટ્રિયમ તૂટી જશે. એટલે જે ઋતુસ્ત્રાવ કહીએ ને એની અંદર મહત્વનો ભાગ ભજવે એન્ડોમેટ્રિયમ. એની દિવાળો તૂટવાથી રુધિર જે છે, બ્લડ જે હશે બધું બહાર નીકળતું હશે દર 28 દિવસની સાયકલ. એના માટે એન્ડોમેટ્રિયમ. વચ્ચેનો ભાગ માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ ગર્ભાશયનું વિશાળ સ્તર છે, જોઈ લો, મોટું દહીં જાડું છે. અને અરેખિત સ્નાયુનું બનેલું હશે. આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે તેવા નહીં, રેખિત નહીં, અરેખિત સ્નાયુઓ છે. બરાબર. અને જન્મ સમયે જ્યારે બાળક અહીંયા કમ્પ્લીટ વિકાસ થઈ જાય, બાળક નીચે ઉતરવાનું હોય, બર્થ કેનાલમાંથી બહાર નીકળવાનું હોય, એ વખતે આ સંકોચન કરે, ગર્ભાશયનું આમ ઉપરના ભાગે તેમ ધક્કો મારે, એટલે પેલું બાળક છે ને નીચે ઉતરતું જાય. તો બાળકના જન્મ સમયે બહુ જ ભયંકર, એટલે કે આમ જબરજસ્ત સક્રિય ભૂમિકા ભજવે માયોમેટ્રિયમ. અને સૌથી બહારનું ભાગ એટલે એને કહેવાશે પેરીમેટ્રિયમ, સૌથી બહારનું સ્તર છે. બરાબર. એને એપીમેટ્રિયમ પણ અમુક લોકો કહેતા હોય છે, પેરીમેટ્રિયમ પણ કહેવાય, એપીમેટ્રિયમ, પેરીમેટ્રિયમ જે બી કેવું હોય. ગર્ભાશયનું સૌથી બહારનું સ્તર છે. અને ગર્ભાશયના દૂરસ્થ સાંકડો ભાગ જે હશે એની સાથે જોડાઈ જતો હશે, આ ગ્રીવા બનાવવા માટે જવાબદાર છે રીસર. ઓકે. એ કોઈ ભાગ ના ભજવતો હોય, કશું કરતું ના હોય, માથાનો દુખાવો હોય, એટલે સોરી, માથાનો દુખાવો એટલે કે ખાલી શોભાનું ગાંઠિયું એમ. તો આવા 3 સ્તરો છે, મોસ્ટ એમપીએમસીક્યુ. ગર્ભાશયની પેશીની અંદર 3 દિવાલો હોય, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ. એન્ડો એટલે સૌથી અંદર, માયો એટલે મધ્ય, પેરી એટલે બહાર. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે આપણે શું બોલી રહ્યા છીએ. બરાબર. તો આ થઈ ગર્ભાશયની બધી વાતો. કોઈ પ્રશ્ન હોય તો બોલો, નહીં તો હું આગળ ના આગળ જ ચલાવી રહ્યો છું. પૂછવું છે કોઈને કઈ? ના સર. સરસ. હવે આગળ લઈએ. ગ્રીવા જે હમણાં તમને બતાવી સાંકડી નળી એટલે ગ્રીવા કહેવાય. ગ્રીવાનો મતલબ જ સાંકડો, એવું મેં તમને પહેલા પણ કીધેલું હતું કે ગ્રીવાના અંદરના સ્તરમાં 2 પ્રકારની ખાંચ આવેલી હોય છે, જેને ગ્રીવાસ્થિ કહેવાય. અસ્થિ નથી પણ એવું ખાંચ આવેલી છે માટે નામ પાડી દીધું ગ્રીવાસ્થિ, એવું કહી દીધું આપણે, કે જેને ગ્રીવાસ્થિ તરીકે ઓળખાય છે. બરાબર. ધ્યાનથી સાંભળજો. ગર્ભાશયનો દેહ ગ્રીવા સાથે જોડાય તો એના આંતરાસ્થિ કહેવાય. ગર્ભાશયનો દેહ એટલે કે ગર્ભાશય ગ્રીવા સાથે જોડાતું હોય, ગ્રીવા સાથે જોડાય તે સ્થાન જે હોય એને કહેવાય અંતરાસ્થિ. અસ્થિ બસ્તી નથી પણ એવું નામ આપ્યું, શબ્દ પાડ્યો, આંતરાસ્થિ એટલે કે અંદરનો વિસ્તાર એમ. અને ગ્રીવા પ્લસ યોનિ માર્ગ જે જગ્યાએ જોડાણ કરતા હોય એ ભાગને કહેવામાં આવતું હશે બાહ્યાસ્થિ. આ શબ્દ યાદ રાખજો, ચોપડીમાં નહીં આપ્યા 3 શબ્દો. ફરીથી એકવાર તમને ચોપડીમાં બતાવી દો. જો આ ગ્રીવા છે. બરાબર. તો ગ્રીવાની અંદર અહીંયા આ બંને બાજુએ એક પ્રકારની ચોક્કસ ઉપસેલો વિસ્તાર આવેલો હોય, ખાંચ આવેલી હોય, જે આપણને આકૃતિમાં તો ના દેખાય, તેને ગ્રીવાસ્થિ કહેવાય. પછી ગર્ભાશયનો દેહ ગ્રીવા સાથે જોડાય તો આ બધો ગર્ભાશય, અને આ ગ્રીવા, તો આ બંનેનું જોડાણ સ્થાન જે આવતું હોય, સંગમ સ્થાન જે આવતું હોય એના અંતરાસ્થિ કહેવાય. પછી આ ગ્રીવા, એની ગ્રીવા નળી અને યોનિ, આ બંને જે જોડાતા હશે એટલે કે આ બધો વિસ્તાર એને કહેવામાં આવતું હશે બાહ્યાસ્થિ. એવી રીતે એમ 3 ભાગ હોય. અને આ યોનિ માર્ગ જે હશે એ આગળના ભાગે ખુલતો હોય યોનિ છિદ્ર દ્વારા. બરાબર. યોનિ માર્ગના મૈથુન અંગ તરીકે પણ ઓળખાય. આ બધો અંગ મૈથુન અંગ તરીકે પણ ઓળખાય. ગર્ભાશયની માહિતી આપણે લીધી. તો ગર્ભાશય માનવની અંદર તો કીધું કે ઊંધા નાસપતિ આકારનો હોય, પણ વિચિત્ર પ્રકારના હોય. ગર્ભાશયના પણ પાછા પ્રકારો હોય, એ પ્રકારો પણ ઉઠાઈ લઈએ આપણે. જેમ કે ડુપ્લેક્સ પ્રકારનું હોય. બોલો, ડુપ્લેક્સ પ્રકારનું ગર્ભાશય હોય, મતલબ કે સૌથી સાદા પ્રકારનું ગર્ભાશય કહેવાય. એમ પૂછાય કે સાદા પ્રકારનું ગર્ભાશય કયું, તો આ રહ્યું. આની અંદર બંને અલગ અલગ જગ્યાએથી ખુલતા હશે, એટલે કે
બે ગર્ભાશય છે એમ. ડુપ્લેક્સ નો મતલબ શું થાય? બે ગર્ભાશય થાય એટલે બંને માટેના સ્વતંત્ર યોનિ માર્ગ હોય પાછા, એટલે કે બે યોનિ માર્ગ આવે. જેમ કે આપણે ચોપડીની અંદર જે યોનિ માર્ગ એક આપેલો છે, આ એક જ ગર્ભાશય છે, જોઈ લો. અને એક જ યોનિ માર્ગ છે. પેલા ઉંદરમાં કેવું હોય? આવું ગર્ભાશય અલગ હોય, બીજો ગર્ભાશય અલગ, એટલે બે ગર્ભાશય એટલે ડુપ્લેક્સ કહેવાય. અને પાછા બંનેના યોનિ માર્ગ અલગ અલગ. ઉંદર, સજીવનું નામ યાદ રાખજો. ડુપ્લેક્સ પ્રકારનું ગર્ભાશય શેમાં જોવા મળતું હશે? ઉંદરમાં હોય. ઉદાહરણ આપ્યું મેં, બરાબર. પછી વિભાજિત પ્રકારનું ગર્ભાશય, વિભાજિત થતું હોય તેવું ગર્ભાશય એમ. તો આની અંદર ગર્ભાશય જે હશે એક જ હોય, પરંતુ નીચેના ભાગે આંતરપટલથી જોડાઈ ગયેલું હોય. માંસાહારી પ્રાણીઓમાં હું કહું કઈ રીતે હોય, પેલા હું ઉદાહરણ લખી દઉં. માંસાહારી પ્રાણીઓ જે કહીએ, જે સિંહણ કહીએ, વાઘણ કહીએ, એ બધાની અંદર જોવા મળશે આવું જ ગર્ભાશય હોય. ફરક એટલો હોય કે ગ્રીવા બીવા કશું હોય નહીં. ગર્ભાશયના આગળના ભાગે અહીંયા શું જોડાઈ ગયેલું હશે? આંતરપટલ આવેલો હશે. એટલે ગર્ભાશયનું મુખ થોડુંક બંધ થઈ ગયેલું હશે, બરાબર. માટે એને કહેવામાં આવતું હશે વિભાજિત પ્રકારનું ગર્ભાશય. એ રીતે કીધું છે. આ બીજો પ્રકાર થયો. એના પછી ત્રીજો પ્રકાર લઈએ આપણે, તેમાં દ્વિશૃંગી ગર્ભાશય. સસલું કહીએ, સસલામાં હોય. માદા સસલામાં, સસલું એટલે માદા સસલામાં. આનો મતલબ શું થાય કે ગર્ભાશયની અંદર જે નીચેને છોડ્યો, જેમ કે આની અંદર શું કીધું કે આંતરપટલ આવેલો હોય, બસ એ આંતરપટલના નીચેના ભાગે દ્વિશૃંગીની અંદર બે પિંગળા જેવો વિસ્તાર ઉત્પન્ન થતો હશે. આ ગર્ભાશય છે, અહીંયા આંતરપટલ આવેલું હોય, તો એ લોકોની અંદર આંતરપટલ ના આવેલો હોય, પણ આ ભાગ આખો આમ થઈને આમ આવતો હશે. દ્વિશૃંગી બનાવવા આપણામાં કેવું જાય? સળંગ જઈ રહ્યું છે. દેખાય છે. શું કહે છે? આખું દેખાતું હતું ચોપડીમાં. હા, પણ હવે તો નહીં ને. આવી રીતે ભાગ પડશે, દ્વિશૃંગી રચનાઓ બનશે. હવે બરાબર ક્લિયર દેખાય? તો જુઓ, આપણામાં કેવું હોય? હા, તો તમે તમારા ચોપડી જુઓ, થોડુંક આછું તો દેખાતું હશે. મારી પેન કે એવું વિસ્તાર તો હા. તો આ જે ભાગ તમે જોવો છો ને, તમે સળંગ જાય, જો સીધો જાય છે, બરાબર. અને પછી યોની માર્ગની અંદર આ રીતે શૃંગ બને છે. આ લોકોના ગર્ભાશય જ કેવું હોય? આ ભાગ દેખાય ને શૃંગ વાળો, એ ગર્ભાશય આમ દ્વિશૃંગી આવે. એટલે કે આ વિસ્તાર જે છે ને, એ ઉપરના ભાગે હોય, ગર્ભાશયની અંદરના ભાગે જોવા મળે. જેવું આપણે અહીંયા બે શૃંગો નહીં દેખાતા, એક આ બાજુ ને એક આ બાજુ, એવું અહીંયા જોવા મળે. માટે સસલાની અંદર ગર્ભાશય દ્વિશૃંગી જોવા મળતા હશે. જ્યારે આપણે માનવની વાત કરીએ તો માનવનું સૌથી સરળ ગર્ભાશય કહેવાય. આપણું ગર્ભાશય છે એ સરળ ગર્ભાશય કહેવાય. સૌથી વિકસિત, ચોથો નંબર સરળ ગર્ભાશય, અને સૌથી વિકસિત કહેવાય. સૌથી વિકસિત ગર્ભાશય માનવ. ઓકે, તો આ હતા ગર્ભાશયની માહિતી બધી. હવે બાહ્ય જનન અંગો આયા. બાહ્ય જનન અંગો, આપણે જે પાઠની શરૂઆત કરી ત્યારે મેં તમને કીધું કે માનવની અંદર કેટલા અંગો આવતા હશે પ્રજનનતંત્ર તરીકે. તો એક જોડ અંડપિંડ, તો અંડપિંડની માહિતી લીધી આપણે કે બદામ આકારના હોય, એની 3 સેન્ટીમીટર લંબાઈ હોય, 2 સેન્ટીમીટર પહોળાઈ હોય, 1 સેન્ટીમીટર જાડાઈ હોય, આવું બધું આપણે કીધું. એના પછી અંડપિંડ સમય ખુલતા હશે કે અંડવાહીનીમાં ખુલે, તો અંડવાહીનો શરૂઆતનો ભાગ અંડવાહીની નિવાપ કહેવાય. એમાં ફિમ્બરી આવેલું હોય, અંડવાહીની 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય, એમાં ઇથમસ તુંબિકા જોડાણ સ્થાન આવેલું હશે. એ બધું આપણે કીધું. પછી ગર્ભાશય ભણ્યા આપણે, બરાબર, કે બંને બાજુની અંડવાહીની ગર્ભાશયમાં ખુલતી હોય. ગર્ભાશય જે હશે એના 3 ભાગ જોવા મળતા હતા. એમાં સૌથી બહારનો ભાગ એને પેરીમેટ્રિયમ કહેવાય, વચ્ચેના ભાગના માયોમેટ્રિયમ કહેવાય, અંદરના ભાગના એન્ડોમેટ્રિયમ કહેવાય. એન્ડોમેટ્રિયમ શું કરતું હશે? ગર્ભના સ્થાપન માટે મહત્વનો ભાગ ભજવે. શ્લેષ્મ સ્તર તરીકે પણ ઓળખાય એન્ડોમેટ્રિયમ જે હોય. માયોમેટ્રિયમ સ્નાયુ સ્તર છે. જન્મ સમયે બાળક જ્યારે જન્મ થવાનો હોય એટલે મહત્વનો ભાગ ભજવતો હોય, તો ગર્ભાશય લીધું. એના પ્રકારો લીધા આપણે, બરાબર. હવે યોની માર્ગ તો નોર્મલ જે આગળના ભાગે આવે યોની માર્ગ, બસ એમાં કઈ ભણવાનું ના યોની માર્ગની અંદર. હવે બાહ્ય જનન અંગો આવ્યા. જો વુલ્વા અથવા તો પ્યુડેન્ડમ તરીકે ઓળખાય. હવે આપણે એની માહિતી લઈશું. અથવા બીજું નામ શું રાખ્યું હતું આપણે? વુલ્વા, અથવા તો શું કીધું હતા? પ્યુડેન્ડમ, બરાબર. બાહ્ય જનન અંગો.
चलो शुरू करिए पेन होती पड़શે જે બાહ્ય જનનાંગો એમાં સૌથી પહેલા જ નંબરે આવશે મોન્સ પ્યુબિસ થોડાક નામ વિચિત્ર છે ધ્યાનથી સાંભળજો મોન્સ તમારા ચોપડીમાં લખેલા જ છે પ્યુબિસ બરાબર અથવા તો આનું બીજું નામ છે મોન્સ વેનેરિસ તમારા ચોપડીમાં મોન્સ પ્યુબિસ શબ્દ લખેલો છે ઓકે શું છે મોન્સ પ્યુબિસ તો મેદ પેશીનું ઓશિકું મેદ પેશીનું ઓશિકું છે એટલે કે મેદ પેશીઓથી બનેલો ઉપસેલો વિસ્તાર એમ બરાબર અને એની આજુબાજુ પ્યુબિક વાળ આવેલા રોમમય હોય એમ પ્યુબિક હોય એટલે રોમમય પુખ્ત વ્યક્તિ હોય ને એની માદા પુખ્ત થાય ને ત્યારે એની આજુબાજુ જોવા મળતા વાળ છે પ્રાઇવેટ પાર્ટ્સની આજુબાજુ બરાબર માટે એને કીધું છે મોન્સ પ્યુબિસ મેદ પેશીનું ઓશિકું તરીકે ઓળખાય આની આકૃતિ મેં જે યુટ્યુબનો લેક્ચર લીધેલો છે ને એમાં છે એમાં મેં બતાવેલું છે એ યુટ્યુબના લેક્ચરની હું લિંક મોકલી દઈશ તમે જોઈ લેજો એની અંદર કે મોન્સ પ્યુબિસ મેં કયું બતાવ્યું કેમ કે અહીંયા દોરવાથી તો કોઈ ફાયદો થાય જ નહીં બરાબર એટલા માટે એક્ઝેક્ટ એવું તો આપણે દોરી જ ના શકીએ એટલા માટે આ મોન્સ પ્યુબિસ અને બાહ્ય જનનાંગોનો આખો સ્પેશિયલ વિડીયો છે એની અંદર અને આકૃતિ પણ અંદર ચિત્રમાં બતાવેલી છે ઓકે સૌથી બહારનો ઉપસેલો વિસ્તાર યાદ રાખો ને મોન્સ પ્યુબિસ કહેવાય ચાડો ભાગ હોય બે બાજુ યોની માર્ગ હોય યોની માર્ગ એની આજુબાજુ આવેલો મોટો થોડોક ભાગ છે બરાબર એના પછી મુખ્ય ભગોષ્ઠ આવે એના પછી આવે મુખ્ય ભગોષ્ઠ નામ તો યાદ રાખજો બરાબર ગળીમય પેશી છે આ બધી પેશીઓ છે ગળીમય સ્નાયુમય રચનાઓ છે બધી જે એક્ઝેક્ટ મોન્સ પ્યુબિસની નીચેના ભાગે આવેલું હોય છે મુખ્ય ભગોષ્ઠ મોન્સ પ્યુબિસના નીચેના ભાગે આવેલું હોય એટલે કે આ રીતે જે રચના થતી હોય આ રીતે આ જે ભાગ આવે સૌથી બહારનો ભાગ એટલે એને મુખ્ય ભગોષ્ઠ કહેવાય મુખ્ય ભગોષ્ઠની અંદરના ભાગે ગૌણ ભગોષ્ઠ આવે આ મુખ્ય ભગોષ્ઠ છે એની અંદરના ભાગે અહીંયા આ રીતે ગૌણ ભગોષ્ઠ આવશે જે લાલ રંગનો છે એ ગૌણ ભગોષ્ઠ કહેવાય એની નીચે આવેલી એક પ્રકારની ત્વચાની ગળી સૌથી ઉપર ત્વચાની ગળી આવે તેને મુખ્ય ભગોષ્ઠ કહીએ એવી ને બીજી ગળી નીચે આવતી હોય તેને કહેવાશે ગૌણ ભગોષ્ઠ બરાબર એવી રીતે નામ ઓળખાય કે મુખ્ય ભગોષ્ઠ નીચે ત્વચાની ગળી તરીકે ગોઠવાયેલો વિસ્તાર ગૌણ ભગોષ્ઠ અને એની ઉપરના ભાગે અહીંયા ભગ શિશ્નિકા તરીકે ઓળખાતો ભાગ આવેલો હોય એ અહીંયા આજે હું દોરી રહ્યો છું અહીંયા આ બધો ભાગ એ ભગ શિશ્નિકા તરીકે ઓળખાય ભગ તમારું નામ ચોપડીમાં આપેલું છે શિશ્નિકા તરીકે ઓળખાતો વિસ્તાર છે અને નાની આંગળી જેવી રચના હોય બરાબર નરના શિશ્નને સમાન ગણાય નરના શિશ્નને સમાન માદામાં આવેલું અંગ કયું તો ભગ શિશ્નિકા કહેવાય જેમ નરનું શિશ્ન ઉત્થાન થાય જાતીય ઉત્તેજના દરમિયાન એમ જો આ ભગ શિશ્નિકા હોય એ પણ ઉત્તેજિત થાય બરાબર ફરક એટલો હોય કે આમાં પ્રજનન નલિકા ના હોય પ્રજનન નલિકા ના હોય જેમ કે પેલામાંથી પ્રજનન નલિકા હોવાથી શુક્રકોષ બહાર નીકળે એમ અહીંયાથી શુક્રકોષ કે અંડકોષ બહાર ના નીકળી શકે ફક્ત ઉત્થાન પેશી ધરાવે ભગ શિશ્નિકા જે હશે ખાસ યાદ રાખજો હું શું બોલું છું બરાબર નરના પેશીને સમાન આવશે તો ભગ શિશ્નિકા અને ઉત્થાન પેશી ધરાવશે બસ એટલું જ બીજું કશું એની અંદર હોય નહીં ઓકે હવે ચાર ભાગ કીધા સૌથી બહારના ભાગે મોન્સ પ્યુબિસ આનો સૌથી બહારનો ભાગ આવે મોન્સ પ્યુબિસ એની અંદરના ભાગે મુખ્ય ભગોષ્ઠ એની અંદર ભાગે ગૌણ ભગોષ્ઠ એની અંદરના ભાગે ભગ શિશ્નિકા આ ચાર ભાગ થાય ઉલ્વા કે પ્યુડેન્ડમની જે વાત કરીએ આપણે બરાબર આ સિવાય માદાની અંદર આપણી ચોપડીમાં તો નહીં આપી બર્થોલિન ગ્રંથિ આવેલી હોય બર્થોલિન ગ્રંથિ માદામાં આવેલી હોય આ ક્યાં આવેલી હોય તો યોની માર્ગની બંને બાજુ હોય યોની માર્ગ કહીએ આપણે યોની માર્ગમાં આવેલી હોય અંદરના ભાગે દિવાલમાં આવેલી હોય ઓકે અને આ છે ને એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે અને નરની અંદર જેમ શ્લેષ્મના સ્ત્રાવ માટે કાઉપર ગ્રંથિ કીધેલી આપણે કાઉપર
એટલે આનું કયું નામ કીધું હતું આપણે? કાઉપરનું બીજું નામ કીધેલું ને આપણે નરમાં? બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, રાઈટ. કાઉપર નામના વૈજ્ઞાનિકો શોધી હતી માટે એને કાઉપર ગ્લેન્ડ તરીકે ઓળખાય. ડોક્ટર હતો કાઉપર, સર્જન હતો, બરાબર. એને આ શોધી હતી માટે એને કાઉપર ગ્રંથિ તરીકે નામ આપેલું હતું નરમાં, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. એનું કામ પણ એ જ હતું ને, શ્લેષ્મા ઉત્પન્ન કરવાનું. જાતીય ઉત્તેજના દરમિયાન જે ચીકણો પદાર્થ ઉત્પન્ન થાય નરમાં, એ કાઉપર ગ્રંથિ બનાવવાના. માદાની અંદર પણ શ્લેષ્મા ઉત્પન્ન થતું હશે ચીકણો પદાર્થ, એ આ બાર્થોલિન ગ્રંથિ ઉત્પન્ન કરશે. જાતીય ઉત્તેજના દરમિયાન જ આમાંથી સ્ત્રાવ થાય, બોર્થોલિનનો સ્ત્રાવ થાય. એ ચીકણા પદાર્થનું નામ જ બોર્થોલિન, એટલે એના પર એને કીધું કે બોર્થોલિન છિદ્રાયેલું હોય. તો તમારા મોસ્ટ ટાઈમ બે શબ્દો બોલે. માદાની અંદર નળને સમાન, કાઉપર ગ્રંથિને સમાન કઈ ગ્રંથિ આવેલી હોય, આવું પૂછાય કે માદામાં. ગ્રંથિ. હા, બોર્થોલિન ગ્રંથિ. અને પ્રશ્ન એવો પૂછાય કે માદાની અંદર એવો કયો વિસ્તાર છે જે નળના શિશ્નને સમાન હોય? તો ભગ શિશ્ન. આ બંને ખાસ યાદ રાખજો, બરાબર. અને આનો એક વિડીયો મેં તમને કીધું ને, જોઈ લેજો. એમાં એક્ઝેક્ટ બતાવેલું છે મુખ્ય ભગોશ કોને કહેવાય, ગૌણ ભગોશ કોને કહેવાય, એની અંદર મેં આખી આકૃતિમાં જ બતાવેલું છે, એટલા માટે. તો આ હતું અત્યારે હાલમાં આપણે ચલાવેલું બાહ્ય જનનાંગો. કોઈ પ્રશ્ન ખરો? બાહ્ય જનનાંગો ચલાયા. તમારા ચોપડીની અંદર કેટલે પહોંચ્યા આપણે? 46મું પેજ. હા, પેજ નંબર 46 માં પહોંચી ગયા છીએ. તો આ પતાવી દીધું હતું, બરાબર. આ ફકરો પતી ગયો અને નીચેનો ફકરો છે એ પૂરો કરે. હવે નીચે કેટલું ત્રાંસા છે લખી જુઓ. એ શું લખ્યું છે આપણે એ જોઈએ. એ ત્રાંસું લખવાની કઈ જરૂર છે નહીં, બરાબર. આ જે યોનિ માર્ગ હોય, યોનિ માર્ગ, હવે આ યોનિ માર્ગ કેટલાક જે છિદ્ર હોય યોનિ પટલથી આવરિત હોય. એના બહારના ભાગે પટલ આવેલો હોય એક પ્રકારનો, એનાથી આવરિત હોય છે. ચોપડીમાં જે લખ્યું છે પ્રમાણે આપણે વાત કરીએ તો એમ તમને ક્લિયર કટ દેખાય ને? ક્લિયર દેખાય છે? હા સર. હા, તો જુઓ, અહીંથી શરૂ કરીએ આપણે. આ બધું પતાવી દીધું. કોણ ભગોશની ઉપરી જોડાણ સ્થાને આવેલા છે. યોનિ પટલ કેટલીક વાર મૈથુનની કે સમાગમની ક્રિયા દરમિયાન ફાટી જાય, તૂટી જાય. યોનિ પટલ સૌથી બહારના ભાગે આવેલો, યોનિ માર્ગના ઉપરના ભાગે આવેલો હોય, બરાબર. અને એ મૈથુનની ક્રિયા કરીએ આપણે એટલે તૂટી જતો હોય. પણ આ સિવાય પણ ફાટી જાય, જેમ કે અચાનક પડવાથી, અથવા તો આંચકો લાગવાથી, અથવા તો યોનિટ ટેમ્પોન એટલે એક પ્રકારનું સાધન છે કે ઋતુચક્ર દરમિયાન ઋતુ પ્રવાહને શોષવા માટેનું ડોક્ટરી સાધન છે. ડોક્ટર એ દાખલ કરતા યોનિ માર્ગની અંદર ત્યારે પણ તૂટી જાય. કેટલીક રમતો જેમ કે ઘોડે સવારી, સાયકલિંગ કરીએ, બરાબર, એ દરમિયાન પણ શું થતું હશે? તૂટી શકે છે. કેટલીક સ્ત્રીઓમાં યોનિ પટલ મૈથુન બાદ પણ જોડાઈ જાય, ભાગ્યે જ કોકનામાં જોવા મળે. યોનિ પટલની હાજરી કે ગેરહાજરી, આ મોસ્ટ ટાઈમ શબ્દ લખ્યો છે. હાજરી કે ગેરહાજરીને કોર્માએ અથવા તો જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. મતલબ કે કોઈ સ્ત્રીની અંદર કે છોકરીની અંદર યોનિ પટલ તૂટી ગયો હોય તેનો મતલબ એવો નહીં કે એને મૈથુનની ક્રિયા કરી હશે. આપણે એવું વિચારતા, પહેલાના જમાનામાં લોકો એવું વિચારતા એમ કે ભાઈ આ સ્ત્રીનો યોનિ પટલ તૂટી ગયેલો છે, મતલબ કે એને એનું કોર્માએ ગુમાવી દીધું. કોર્મા એટલે કુંવારિકા પોતાની જગ્યાએ એ ગુમાવી દીધી એમ, બરાબર. તો એવું નહીં હોતું એમ. અહીંયા તમને ચોખવટ કરીએ લોકો કે ઘોડે સવારી, સાયકલિંગ કે કોઈ આંચકો વાગશે કાં તો કોઈ પડી જવાથી એનાથી પણ યોનિ પટલ કેવો થતો હોય? તૂટી જતો હોય છે. માટે મગજની એવી લઘુતા ગ્રંથિ રાખવી નહીં. એવું તમને છેલ્લે એવું લખેલું છે. આપણે પરીક્ષામાં બધું લખવાનું ના હોય, ખાલી તમને સમજાવ્યું એમ, બરાબર. હવે લઈએ સ્તન ગ્રંથિઓ, સૌથી છેલ્લો ટોપિક. એટલે અહીંયા માદા પ્રજનન તંત્રની માહિતી પૂરી થઈ જાય. ઓકે, નાનકડો એવો ટોપિક છે. એની આકૃતિ પણ કે દોરવાની, હું તમને દોરીને બતાવીશ કે કેવી રીતે દોરાય છે, બરાબર. પરંતુ આકૃતિ કરતા મહત્વની વસ્તુ શું છે? એમસીક્યુ તરીકે આજે હું તમને આકૃતિ બતાવી રહ્યો છું. આ આકૃતિની અંદર પેક્ટેરિયાલિસ મેજર મસલ શબ્દ સ્થાપેલો છે. આ સ્તન ગ્રંથિ કોની અંદર આવેલી હોય, એટલે કે શાની ઉપર ગોઠવાયેલી હોય, એવો પ્રશ્ન પૂછાય. આ વખતે હું જેટલા પણ એમસીક્યુ સોલ્વ કરાવું છું છોકરાઓને 12મા વાળાના, પરીક્ષા મોડી જાય એટલે એમસીક્યુ સોલ્વ કરાવવા પડે. તો આ 50 વખતમાંથી ઓછામાં ઓછું 10 વખત આ પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ સ્તન ગ્રંથિ કયા સ્નાયુ પર ગોઠવાયેલા છે? તો પેક્ટેરિયાલિસ મેજર મસલ્સ. આ શબ્દ તમારા બાજુના ફકરામાં લખ્યો નથી, ખાલી આકૃતિમાં બતાવેલો છે, બરાબર. આ શબ્દ યાદ રાખજો, મસલ્સનું નામ યાદ રાખજો. ઓકે, હવે સ્તન ગ્રંથિની વાત કરીએ તો બંનેમાં હોય. હમણાં જ આપણે વાત કરી કે નર અને માદા બંનેમાં જોવા મળશે. સિમ્પલ વસ્તુ છે. પરંતુ માદાની એ સક્રિય હોય, લાક્ષણિકતા છે. ઓકે, હવે આ સ્તન ગ્રંથિમાં 15 થી 20 સ્તનખંડો આવેલા હોય.
15 થી 20 સ્તનખંડ હોય અને આ દરેક સ્તનખંડો જે હશે એની અંદર આગળના ભાગે કુપિકાઓ આવેલી હોય. કુપિકા એટલે કોથળી જેવો વિસ્તાર. અને આ કુપિકાઓ જે હશે એમાં એના કોષોમાંથી દૂધનો સ્ત્રાવ ઉત્પન્ન થાય. ઓકે, પછી આ કુપિકાના પોલાણમાં જઈને સંગ્રહ થાય. દૂધ અહીંથી ઉત્પન્ન થશે, સંગ્રહ પણ ત્યાં થતો હશે. અને પછી કુપિકાઓ જે હશે એ સ્તન નલિકામાં ખુલે. નલિકા એમાં ખુલે. અને સ્તન નલિકા જે હશે બધી આગળના ભાગે ભેગી થાય અને સ્તન વાહિની તરીકે ઓળખાય. સ્તન નલિકા વાહિની બનાવો. સ્તનમાં આવેલી માટે સ્તન વાહિની તરીકે ઓળખાય. બરાબર. અને આ બધી સ્તન વાહિની જે હશે એ આગળના ભાગે સ્તન તુંબિકા બનાવે. સાંભળો કેવું છે જોરદાર. તુંબિકાઓ એટલે કે પહોળો ભાગ બનાવે જેને દુગ્ધ વાહિની તરીકે પણ ઓળખાય. અને આ સ્તન તુંબિકાઓ જે હશે જે નિપ્પલ કહીએ આપણે, નિપ્પલ, એના દ્વારા બહારના ભાગે ખુલે. અને જ્યારે બાળક દ્વારા દૂધ શોષવામાં આવે એટલે દૂધ જે હશે એ આ રીતે બહાર નીકળે. બરાબર. ઓકે, તો આટલી જ માહિતી છે સ્તનગ્રંથિની. તો આકૃતિ દોરીશું ત્યારે તમને ખબર પડી જશે કેવી રીતે છે. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો બોલો. માદા પ્રજનન તંત્રની માહિતી પૂરી કરીએ છીએ આપણે. અને પછી 4 માર્ક્સના મોટા મોટા પ્રશ્નો આઈએમપી પ્રશ્નો આવશે. ઓકે, પુરુષના શિશ્નની સમાન માદામાં કયો વિસ્તાર આવેલો હોય? બક્ષિક્ષ્ણિકા. ઓકે, અને પુરુષમાં કાઉપર ગ્રંથિને સમાન કઈ ગ્રંથિ હોય સ્ત્રીઓમાં? બોરથોલિન ગ્રંથિ. બોરથોલિન ગ્રંથિ. આ બંને એટલા માટે મેં વારે ઘડી તમને કીધા છે કેમ કે આ બંને ગ્રંથિ પૂછાય છે નીટમાં એટલે. બરાબર. હવે આપણે એમ કહીએ કે પ્રસૂતિ બાદ જે દૂધનો સ્ત્રાવ આખી 12 માસના ઉત્પન્ન થાય સ્તનગ્રંથિમાં દૂધ. જ્યારે પ્રસૂતિની ક્રિયા થઈ જાય ને એના પછી જ એમાંથી શરૂ થાય દૂધનું નિર્માણ. અને એમાંથી જે પ્રથમ વખત દૂધ ઉત્પન્ન થાય ને એને કોલેસ્ટ્રોમ તરીકે ઓળખાય. ખાસ યાદ રાખજો. પહેલી વખતે જે દૂધનું નિર્માણ થાય પ્રસૂતિ બાદના ગાળામાં પહેલી વખત દૂધ ઉત્પન્ન થયું એને કહેવાશે કોલેસ્ટ્રોમ. કેમ કે પીડાશ પડતું હોય. બરાબર. અને આની અંદર IgA નામની એન્ટીબોડી હોય. યાદ રાખો, એન્ટીબોડી. આ દૂધની અંદર કઈ એન્ટીબોડી હોય તો IgA, IgG, IgE આવી ઘણી બધી એન્ટીબોડી આપણા શરીરમાં જે ચેપ્ટર આગળ આપણે ભણીશું રોગમાં 8મા ચેપ્ટરમાં આવશે. પણ અત્યારે યાદ રાખો કે દૂધની અંદર કોલેસ્ટ્રોમ નામનું પ્રવાહી આવેલું હોય અને એમાં IgA નામની એન્ટીબોડી આવેલી હોય જે નવજાત શિશુ કહીએ, નવજાત બાળક કહીએ અને રોગો સામે લડવા માટે શું કરશે? શક્તિ પૂરી પાડે. જો ને એન્ટીબોડી છે. બરાબર. બાળક હોય એટલે એની પાસે તાકાત ના હોય રોગો સામે લડવા માટે માતાના દૂધમાંથી એના IgA નામની એન્ટીબોડી પ્રાપ્ત થાય અને એ રોગો સામે લડી શકે. ધેટ્સ ઓલ. ઓકે, હવે કઈ તો આપણે અહીં થોડીક વાર માટે અટકાઈએ.